નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારા એક નવા વિડીયોમાં। મિત્રો, પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। શ્રીમદ દેવી ભાગવત। સુદર્શન સાથે શશિકલાનો વિવાહ। વ્યાસજી કહે, પોતાની પુત્રીની ઈચ્છા જાણીને તેના મનમાં પુત્રી પ્રત્યે કરુણા જાગી। રાજા પોતે અંતઃકરણથી પવિત્ર અને લાગણીશીલ હોવાથી પુત્રીની ઈચ્છા જાણી તે રાજાઓ પાસે ગયા અને કહેવા લાગ્યા, આપ સૌ આવતીકાલે આવજો। આજે સ્વયંવર મુલતવી રાખ્યો છે, કારણ કે મારી પુત્રીનું સ્વયંવરમાં આવવું અસંભવ છે। સુબાહુની વાત સાંભળી રાજાઓ પોતાના સ્થાને ચાલ્યા ગયા। અહીં સુબાહુએ બ્રાહ્મણને બોલાવી લગ્ન સમય કઢાવ્યો અને પછી પોતાના ગુપ્ત સ્થળે લગ્ન મંડપ બંધાવી વેદના વિદ્વાન બ્રાહ્મણો પાસે વિધિસહ સુદર્શન અને શશિકલાના લગ્ન કરાવી દીધા। આ સમાચારની ખબર રાજાઓને થઈ ત્યારે તેમના ક્રોધથી કોઈ સીમા ના રહી અને તેઓ નગર બહાર જઈને અંદરો કહેવા લાગ્યા, શશિકલા માટે સુદર્શન જરા પણ યોગ્ય નથી। તેમ છતાં સુબાહુએ આપણા સહુનું અપમાન કર્યું। એવા કલંકિત રાજાનું રાજ્ય છીનવી લઈ તેને બધી સંપત્તિ લઈને તે તમામનો વધ કરી શશિકલાને તેમની પાસે ઝૂંટવી લઈએ। આમ વિચારી સર્વ રાજાઓએ યુદ્ધની તૈયારી કરી આક્રમણ કર્યું। દુદુંભી નગારા વાગવા લાગ્યા, શંખ અને ભેરી નગારા ઉપર દાંડી પીટાવા લાગી। સુબાહુને ખબર મળતા તે પણ પોતાનું સૈન્ય લઈ આવી પહોંચ્યો। આ તરફ નાના સુધાજીત પણ પોતાનું સૈન્ય લઈને યુદ્ધ કરવા આવ્યા। ભયાનક યુદ્ધ થયું લાગ્યું। બંને પક્ષ સૈન્યની ખુમારી થવા લાગી। ચારે તરફ રુધિર લાશોના ઢગલા થવા લાગ્યા। એટલામાં સિંહ ઉપર સવાર થઈને મહાદેવી ભગવતી ત્યાં પ્રગટ થયા। રાજાઓ આવી સિંહ ઉપર આવેલી દેવી કોણ હશે? બહુ નવાઈ પામ્યા। ત્યારે અભિમાનમાં છકેલો એવો સુધાજીત કહેવા લાગ્યો, જોયું શું રહ્યા છો? એક સ્ત્રી સિંહ ઉપર બેઠી છે, તેમાં તમે કેમ આમ અંજાઈ ગયા અને ધ્રુજવા લાગ્યા? હવે તો રાજકુમાર સાથે જ સુદર્શનનો પણ નાશ કરી નાખો। ત્યારે ભગવતી દુર્ગાએ અતિ ક્રોધ વ્યાપ્યો। તેઓ પોતાના ધનુષ વડે બાણનો વરસાદ વરસાવવા લાગ્યા। સુદર્શનને દેવીને પ્રણામ કર્યા અને બોલ્યો, મહારાજ જુઓ, દેવી દુર્ગા મારા ઉપર અનુગ્રહ કરવા પધાર્યા। સુબાહુએ મહાદેવીને પ્રણામ કરી તેમની સ્તુતિ કરી। હે દેવી, અરાચર જગતને ધારણ કરનારા, આપને મારા નમસ્કાર છે। આપ તો આપના ભક્તજનને જન્મ મરણના ભયમાંથી મુક્ત કરવાવાળા, તેમને સુખ આપવાવાળા શિવાને નમસ્કાર। વ્યાસજી કહે, સુબાહુએ આમ સ્તુતિ કરી। ભગવતી દેવી ખૂબ પ્રસન્ન થયા। સુબાહુને વરદાન માંગવા કહ્યું। હે સુવ્રત, વરદાન માંગી લે। જય શ્રી કૃષ્ણ।